કરિયાવરમાં ધન વસ્તુની સાથે પુત્રીને સાસરે વળાવવા પહેલાં ઘરમાંથી સંસ્કારરૂપી ધન આપો. તે સંસ્કાર અમૂલ્ય કરિયાવર કહેવાય છે. જો પુત્રી તે આજ સુધી તે મારી અને તારા પિતા વગેરેની આજ્ઞાનું ખૂબ જ વિવેકથી આચરણ પાલન કર્યું છે, તેવી જ રીતે તારા સાસુ સસરા વગેરેનું આજ્ઞાનું વિવેક રાખીને પાલન કરજે. તેમની સાથે હંમેશા વિવેક વાણી વિચારથી વર્તન કરજે અને સહનશીલતા રાખજે. લગ્ન પછી તારા પતિને તારો સ્વામી દેવ માનજે. તેની જ સાથે સદા નમ્રતાથી વર્તજે. પતિની આજ્ઞાનું પાલન કરવું તે સ્ત્રીનો ઉત્તમ ગુણ કર્મ ધર્મ છે. પતિ કાંઈક પણ ભૂલથી ખોટું કર્મ કરે તો તરત ગુસ્સો કરીશ નહીં, પણ ધીરજ રાખી મૌન રહેજે. જ્યારે તે શાંત થાય ત્યારે એકાંતમાં નમ્રતાથી તેમને ખોટું ન લાગે તેવી રીતે મીઠી વાણીથી તેમને સમજાવજે. અને સાસરિયામાં કોઈ દિવસ કોઈની સાથે અણબનાવ કે રીસ કરીશ નહીં. ત્યારે કુટુંબનો કે પતિનો પ્રેમ ખોવાઈ જાય છે. કુટુંબના દરેક કર્મમાં કદાપી આળસ કરીશ નહીં. પાડોશીની નિંદા કરીશ નહીં. સાથે હળીમળીને રહેજે. વડીલ વગેરેનો વિવેક રાખજે અને નાનાઓને હેતથી જીતીને રમાડજે. ઘરમાં વૈભવ માટે કે તારા પોતાના માટે દેખાદેખી કરીને તારા પતિ પાસે કરજ કરાવીને તેને ગજા ઉપરાંત ખર્ચ કદી પણ કરાવીશ નહીં. તારું ગૃહ કાર્ય જાતે કરજે. તે પણ આવક પ્રમાણેનું ખર્ચ કરીને સાવધાનીથી તેમજ કરકસરથી ઘર ચલાવજે. તારું ભાગ્ય તારા હાથમાં જ છે. જ્યોતિષ કે બીજાને તારા ભાગ્ય વિશે કદી પણ પૂછીશ નહીં. બંગડીઓ વગેરે સૌભાગ્યના ચિહ્નો પહેરવાની ઈચ્છા થાય તો ઘરે લાવી મંગાવી તારા સાસુ કે નણંદ પાસે પહેરજે. પણ બજારમાં કોઈ પણ પુરુષની સાથે કદી પણ પહેરીશ નહીં. વધુ જ પાતળા ભપકાદાર ટૂંકા અને ફેશનના કપડાં પહેરીશ નહીં. લાજ મર્યાદાનું પાલન જાળવવું તેવા વસ્ત્રો પહેરવા. મારા ને તારા પિતા ઘરની આબરૂ સચવાય તેવું વર્તન કરજે. આબરૂ શુભ આચરણથી સચવાય છે. દરરોજ વહેલી ઉઠી શરીર મન અને ઘર સ્વચ્છ કરી સદાચારી જીવન જીવજે ને સાથે ફરજ મુજબ રહીને પતિવર્તન ધર્મનું પાલન કરજે. પતિની ઈચ્છા વિના કોઈ પણ કર્મ કે ધર્મ વગેરેનું પાલન ન કરજે. પતિ જો ગીતા વેદ બ્રહ્મજ્ઞાની ઉત્તમ ધર્મોનું પાલન કરતો હોય તો તેનું અપનાવજે. પણ તે જો કર્મકાંડ કરતો હોય તો ધીરે ધીરે સમજાવીને બ્રહ્મ જ્ઞાનમાં વાળજે. વળી પારકા ઘેર જવાની આદત રાખીશ નહીં. તારા પિતા કદાચ ઊંચ પદવીના હોય કે અમીર ધનવાન હોય તેનો ક્યારે ગર્વ પોતાનું અભિમાન બતાવજે નહીં. તારા પતિની સામે તારા પિતાની શ્રીમતાના વખાણ કદી પણ કરીશ નહીં. ઉપર મુજબના વર્તન જે વિવેક વિચારી જે જીવનમાં જે કન્યા ઉતારે છે તેમનું જીવન સ્વર્ગ બની જાય છે. મીઠી વાણી એ જ વશીકરણ મંત્ર છે. જે સારું જીવન સ્વર્ગ બનાવી જાય છે. મીઠી વાણી એ જ વશીકરણ મંત્ર છે. કુટુંબ વચન તે નરક છે.
કદાપી બોલીને કોઈથી બગાડવું નહીં. જ્ઞાની સદ્ગુણી લોકો પાસે બેસવું, તેથી લાભ થાય છે. સંયમિત જીવન તન મનને નિરોગી રાખે છે, તેથી લાંબુ આયુષ્ય બને છે. તેથી ભાવિ પ્રજા નિરોગી અને સંસ્કારી બને છે, અને તેજસ્વી બનીને તે ભક્તદાતારી અને શૂરવીર બને છે. જે ભક્તદાતારી શૂરવીર સંતાન બનાવે તેવું જીવીને જીવાડે તેવું આચરણ મોટામાં મોટું કન્યાદાન છે. દાનમાં વિવેક દ્રષ્ટિ રાખો. પૈસા કમાવવા એ ઘણો અઘરા છે, પણ તે ધન સાચવવું તે બહુ અઘરું કામ છે. પણ તે ધનનો સદુપયોગ કરવો તે તો સૌથી અઘરું છે. તે ધન વડે દેવ બને છે ને દાનવ રાક્ષસ બની પણ જાય છે. તો દરેક દેશમાં મંદિર મસ્જિદો ઘણા જ છે ને ખરેખર તેની જરૂર નથી, છતાં હજુ નવા મંદિર મસ્જિદો બને છે. પરંતુ આજે સૌને વધુ જરૂરી છે સંસ્કારોની અને માનવતાની. તો માતા પિતા એ સંસ્કાર આપવાને કહેવું કે દીકરી, આજથી તારું સાચું ઘર એ તારું સાસરું છે. પિતાનું ઘર તે જ તારું ઘર સમજજે. અને પિતાનું ઘર પતિનું ઘર તે તારું ઘર સમજજે. તારા સાસુ સસરાને તારા માતા પિતા સમજે. તારા દિયર જેઠ નણંદને તારા ભાઈ બહેન સમજે. તે કુટુંબને પોતાનું સમજે. માતા પિતાનું ઘર તો દીકરીની પ્રાથમિક તાલીમ કેળવણીની શાળા છે, પરંતુ પતિનું ઘર એ જ તારું પોતાનું ઘર છે. હવે દીકરી, તારા ઉપર અમારો કોઈ પણ અધિકાર જ નથી. તારાથી સાસરે પિયર ન આવી શકાય તો કદાપી જીદ ન કરીશ. માટે ત્યાંથી જો તારે આવવાનું થાય તો તારા પતિની સાસુ સસરા વગેરેને રાજી ખુશીથી આવજે, પણ ક્યારે પણ ઝઘડીને આવીશ નહીં. અને જો ઝઘડીને આવીશ તો હું તને એક દિવસ એક ક્ષણ માટે પણ તને મારી પાસે આ ઘરમાં કે મારા આ હૃદય પ્રવેશવા નહીં દઉં. હા, માં તારા જીવનમાં જે આવા ઊંચા સારા વિચાર છે, તે મને સંસ્કાર સારા આપ્યા છે, તેટલી જ તારામાં સાચી મને શિખામણ આપી છે. આવી જે ભાવનાથી, જે કઠોરતાથી જે પુત્રીને શિખામણ આપે છે, તેને સાચું કર્યાવર કહેવાય છે. તો ધન વધે તો સંસ્કાર જાય છે. આજકાલ દીકરીઓને ભણીને ધન કમાવા જાય છે, તો પછી ઘરમાં સંસ્કાર રહે કેમ? તો જુઓ, સંસ્કાર આપવા તે માતાનો ધર્મ છે. મૂર્ખ બનવું તે બ્રહ્મજ્ઞાન ન જાણવું તે પિતાનો ધર્મ છે. અને કર્મ લોભ કરવો તે આખા કુટુંબની ભૂલ છે. ને ગરીબ રહેવું તે પોતાની ભૂલ છે. તો માં, સંસ્કાર આપો તો કર્મના 10 નિયમથી સ્ત્રી સુખી થાય છે. તો સાંભળો આ 10 નિયમ. ઘરની અંદરની વાત બહાર કદી પણ કહેવી જ નહીં, પણ જરૂરી વાત ઘરના માણસો કે સાસુ સસરાને જ કહેવી. બીજી, બહારની વાત ઘરમાં અંદર ન કરવી. તેનો અર્થ એ થાય છે કે જે આડોશી પાડોશી પોતાના સાસરિયા અંગે વિરુદ્ધ અવગુણ બોલતા હોય તો તે વાત પહેલી સત્ય શું છે તે વાત પૂરી જાણ્યા વિના ઘરમાં વાત કરવી નહીં. હજી પૂરી પોતે જાણતી જ નથી, કદાચ એના વિરોધી માણે કે એના મતલબ અંગતું હોય, પહેલું જાણો એના વિરોધી હશે એ વિરોધી જ બોલશે. તો ત્રીજું, આવનારને જ આપવું. આનો અર્થ એ છે કે કોઈ ઘરમાંથી વસ્તુ ઉછીની વસ્તુ લઈ જઈ પાછી આપે તેને જ આપવું. તેના તરફથી વળતરમાં કાંઈ પણ આપતું જ નથી, તેને ન આપવું. ચોથું, આપનારને કે ન આપનારને હોય તોય પણ આપવું. આનો નિયમ પોતાના સગા કે ગરીબ માણસ હોય
તેને તો વારવાર આપવું જરૂરી છે. એના પછી લેવાની આશા ન રાખવાની. આપનારને જ આપવું એવું નથી. આનો નિયમ વળી બીજો છે, જે નિર્ધન્ય છે, ગરીબ છે, એને આપવું જ હમનામું. પાંચમું, સુખેથી જ બેસવું. છઠ્ઠું, સુખેથી જ જમવું. સાતમું, સુખેથી જ સૂવું. આનો અર્થ એ થાય છે કે વડીલ વારવાર આવજા કરે તેવા ઠેકાણે બેસવું નહીં, તેમના જમ્યા પછી જમવું. આઠમું, નોકરની ખબર કાઢીને પછી જમવું. વડીલોને સુરાવી પછી સૂવું. નવમું, પ્રાણી માત્રમાં અગ્નિ છે. પતિવ્રતા સ્ત્રીને મનપતિ ઇન્દ્રદેવ છે. સમજીને પૂજન કરવું. તેમાં જે પતિના કામ સંભોગની ઈચ્છાનો ક્યારે ભંગ કરવો નહીં, તે ઈશ્વરી ઈચ્છા સમજી સંભોગનું પતિની સાથે સંસાર સુખ ભોગવું તે સ્ત્રીનો ધર્મ છે. પણ અમુક મોટી ઉંમરે સ્ત્રી સમજી શકતી નથી. પછી ક્યારે મોટી ઉંમરે મતભેદ થાય છે તો પહેલાં બંનેનું સારું બનતું હતું અને મોટી ઉંમરે બનતું નથી, તે સ્ત્રીનું કારણ બને છે. જે મોટી ઉંમરે સંસાર સુખની ફરજ ચૂકે છે તો મતભેદ થવામાં સમજાવે કોણ? દીકરા સમજે શું, પુત્ર શું સમજે, એમ સમજાવે કોણ? તો દસમું, કુટુંબના સર્વે વગેરે આવનારને દેવતા સમજી તેમની સેવા કરવી. જે પુત્રથી વધુમાં વધુ કર્મ કરે છે તેને જ પુત્રવધુ કહેવાય છે. તો આળસુ કે સંસ્કાર નથી તે પુત્રવધુ બનતી નથી. તો પુત્રથી વધુ સારી ક્યારે લાગે? જો પુત્રથી વધુ કર્મ કરે તે પુત્ર વધુ બને છે. તો પુત્રથી વધુ ઘરમાં ઘસાવવું પડશે. જે ઘસાય તે ઉજળું બને છે. વાસણ ઘસવાથી ઉજળું બને છે. તો યાદ રાખો, વધુ કર્મ કરી અને સારી મતલબ કે પ્રતિજ્ઞા જીવનમાં ઉતારો. બે માણસની વચ્ચે જો ઝઘડો થાય તો આ લગ્ન પ્રતિજ્ઞા સપ્તપથી જે પતિ પત્ની જીવનમાં ઉતારે છે તેના જીવનમાં ક્યારે પણ મતભેદ થતો જ નથી. વર અને કન્યા અગ્નિદેવને 4 પ્રદક્ષિણા ફર્યા પછી કન્યા વરને પોતાનો પતિદેવ માને છે અને કન્યાને તે વર પત્ની દેવી માને છે. ત્યારે પત્ની પ્રથમ પગલું ભરીને વરને કહે છે, હે સ્વામીનાથ, મારા પુણ્યથી ભગવાને મારા માટે આપની પ્રાપ્તિ કરાવી આપી છે, તેથી હું આજે સૌભાગ્યની પ્રાપ્તિ થઈ છું. બીજું પગલું ભરીને બીજા પગલે જે આપ હોમ યજ્ઞ વગેરે ધાર્મિક કાર્યો વગેરે કરશો તેમાં હું તમને જરૂરથી સહાય થઈશ અને આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એટલે સુખ ઉપયોગના લાગતા અનેક કર્મોમાં હું સહાયક થઈશ. ત્રીજું પગલું ભરીને પ્રતિજ્ઞા કન્યા કરે છે, હે સ્વામીનાથ, આપને ત્યાં વૃદ્ધ વડીલો અને કુટુંબીજનોનું હું આદર સન્માન અને સત્કાર કરીશ. મને જે કાંઈ ઘરની હાલત મુજબ ખાવા પીવા પહેરવા ઓઢવા મળશે તેમાં હું સંતોષ આનંદમાં રહીશ. ચોથી પ્રતિજ્ઞામાં કન્યા કહે છે કે હું આપને 4 પ્રકારના ભોજન સમયસર બનાવી આપીશ. હું આપની આજ્ઞાનું સદાય માટે પાલન કરીશ. છઠ્ઠી પ્રતિજ્ઞામાં હું ધીરજ રાખી આપની ભાગીદારી થઈને રહીશ. કોઈ પણ હું સુખ દુઃખ નીતિ ધર્મને ચૂકીશ નહીં. હું આપને છેતરીશ નહીં. 7મી પ્રતિજ્ઞામાં કન્યા કહે છે, આજે અહીં દેવ, બ્રાહ્મણ ને અગ્નિ તેમજ તમારા પક્ષના કે મારા પક્ષના સર્વે વડીલો નાના મોટાની સાક્ષીમાં આજે આપ મારા પતિ થયા છો ને મેં મારો દેહ આપને અર્પણ કરેલો છે. ત્યારે તે 7 પ્રતિજ્ઞા જવાબમાં વરરાજા પણ કહે છે કે તું હંમેશા મારા સુખમાં દુઃખમાં પોતાનું કર્તવ્યનું ધર્મ જો તું પાલન કરીશ તો હું પણ તારી સર્વે પ્રકારની વિવેક ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા માટે હું તન, મન, ધન, સમય વડે હંમેશા તારી જોડે બંધાયેલો છું. તો જે ઘરમાં
આનંદ હોય, સારા વિચાર વર્તન હોય, પત્ની પ્રિય વચની હોય, મિત્ર સારા વિચારના સંગ હોય, સારી રીતે મહેનતની કમાણીનું હકનું જાત મહેનતનું ઘરમાં ધન આવતું હોય, ઘરમાં આવનારનું સન્માન થતું હોય, જે ઘરમાં બ્રહ્મજ્ઞાની બનીને બ્રહ્મનું નિત્ય ધ્યાન યોગ થતો હોય, નિત્ય પોતાની મીઠી વાણી વિચાર વર્તન વડે સત્યકર્મમાં શુદ્ધ વ્યવહારિક ઉત્સાહ આનંદથી રહેતા હોય, તો તે ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ ઊંચામાં ઊંચો આશ્રમ કહેવાય છે. તો જે બંને પતિ પત્ની પોતાની ફરજ સમજે છે તે ઘર સ્વર્ગ બની જાય છે. આટલું કહી હું સર્વ આત્માને મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.